ભાઠેના આંજણાની ધનલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝની તપેલા ડાઇંગના સંચાલકે ગેસ લાઇન કાપીને ગેરકાયદે જોડાણ લઈને ₹43.80 લાખની ચોરી કરી હતી. પોલીસે સંચાલકની ધરપકડ કરી હતી. ગુજરાત ગેસ કંપનીના ડેપ્યુટી મેનેજર પ્રશાંત ઇન્દ્રવર્ધન વ્યાસે ફરિયાદમાં જણાવ્યું કે વિશાલ મહેશકુમાર પટેલ ભાઠીના આંજણા સ્થિત ધનલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા તપેલા ડાઇંગનું કામ કરે છે. વિશાલે 2007માં કોમર્શિયલ કનેક્શન લીધું હતું, પરંતુ ગેસ ચોરી ઝડપાતા 2022માં કંપનીએ જોડાણ કાપી દીધું હતું. જોકે બાદમાં વિશાલ લાઇનમાં ટી લગાવી સપ્લાય લીધો હતો. લાઇનમાં ગેસ લોસ જણાતા કંપનીએ પોલીસે સાથે રાખી ચેક કરતા ભોપાળું બહાર આવ્યું હતું. ગેસ કંપનીને ટેકનિકલ ટીમે દરોડો પાડી ખોદકામ કરતા ગેરકાયદે જોડાણ મળી આવ્યું હતું. વિશાલે 3 વર્ષમાં કુલ 59,054.11 યુનિટ ગેસની ચોરી કરી હતી, જેની બજાર કિંમત 43,80,342 થાય છે. આ ઉપરાંત પાઇપ કાપવાને કારણે કંપનીને 1400નું ઘણું મોટું નુકસાન થયું હતું. બનાવ અંગે પ્રશાંત વ્યાસી ફરિયાદના આધારે વિશાલ પટેલ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વિશાલની ધરપકડ કરી હતી. ચાલુ લાઇનમાં કાપ મૂકી ટી મારી વિશાલે લાઇન ખેંચી હતી. કંપનીના અધિકારીનું માનવું છે કે જે રીતે જીવંત લાઇનમાં કાપ મૂકીને જોડાણ લેવાયું છે તે જોતાં જ ગેસ લાઇનના કોઈ જાણકાર કર્મચારીએ જ આ લાઇન ખેંચી આપી હોવાની આશંકા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.